તમે ત્યાં બેઠા હોત તો આ બધું એનું અમારું એ ને ભાઈ મારો ફોન રહી જશે અમારું આયોજન રહે. Yes. माननीय मेयर श्री प्रतिभाबेन जैन, डेप्यूटी मेयर जतिनभाई पटेल, स्कूल बोर्ड चेरमेन डॉक्टर सुजय मेहता, एएमटीएफ चेरमेन धर्मजीभाई, कमिश्नर श्री पानी सर, तदुपरांत मारा तमाम कमिटी चेरमेन श्रीओ, डेप्यूटी चेरमेन श्रीओ, कॉर्पोरेटर मित्रों तथा प्रिंट और इलेक्ट्रॉनिक मीडिया मित्रों, मान्य कमिश्नर श्री द्वारा 25-26 वर्ष माटे 14,001 करोड़ रुपया अंदाजपत्र रजू करवामां आव्युं हतुं. तेमां स्टेन्डिंग कमिटी अमारा तमाम मान्य धारासभ्यश्रीओ होय, संसद सभ्यश्रीओ होय तो तमामना सलाह सूचनो लई तेमां कॉर्पोरेटरोना सलाह सूचनो लई अने आजे तेनी अंदर 1501 करोड़ रुपयानो सुधारो मूक्यो छे. अमदावाद ने वेग मळे, विविध जे कामो छे विस्तार वाइज कोईपण जातनो भेदभाव पूर्व पश्चिम उत्तर दक्षिणनो राख्या वगर सर्वांगी विकास माटे आजे 1501 करोड़ना सुधारा साथेनुं अंदाजपत्र 1A रजू करेलुं छे अने टोटल जे बजेटनो खर्च थाय छे कमिशनरनो ड्राफ्ट अंदाजपत्र અને સુધારા સાથેનું તો ટોટલ ભૂતકાળમાં કોઈ વિભાગના આપણે વાત કરીએ કે બજેટ જેટલું હોય એટલું બજેટ 15,502 કરોડ રૂપિયાનું આપણે વાત કરીએ. આજનું બજેટ હું રજૂ કરતા એક આનંદ અને હર્ષની આપ સમક્ષ લાગણી અનુભવું છું. આ સાથે આ બજેટની અંદર માનનીય મેયર શ્રી પ્રતિભાબેન જૈન, ડેપ્યુટી મેયર જતિનભાઈ પટેલ, स्टेन्डिंग આપણે વાત કરી કે ભાજપ નેતા નવરાંગભાઈ પ્રજાપતિ, દંડક શ્રી શીતલબેન ડાગા, અમદાવાદ મ્યુનિસિપલ વચ્ચે વાત કરીએ કે આ માહિતીની અંદર અમને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. તદુપરાંત આપણે વાત કરીએ કે ભાઈ સમગ્ર અમદાવાદને આપણે લેગ કરીને વિશ્વમાં ગ્લોબલ પ્રતિનિધિત્વ ધરાવે છે એવા દેશના માનનીય વડાપ્રધાન મોદી સાહેબનું માર્ગદર્શન પણ આ સિટીને સતત મળતું રહ્યું છે. એવી જ રીતે ગાંધીનગરના લોકપ્રિય સાંસદ અને ભારત સરકારના ગૃહ અને સહકારી મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એમનું પણ માર્ગદર્શન પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ, તદુપરાંત અમારા અમદાવાદ કોર્પોરેશનના પ્રભારી પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ સાહેબ, ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ અને એલિસ બ્રિજના ધારાસભ્ય અમિતભાઈ શાહ સાહેબ, તમામ માન્ય ધારાસભ્યશ્રીઓ, તમામ માન્ય કોર્પોરેટરશ્રીઓ અને એ રીતે વાત કરીએ કે તેમના દ્વારા આપણે વાત કરીએ કે આ બજેટ બનાવવામાં જે સૂચનો મળ્યા હતા એનો આપણે વાત કરીએ કે સમાવેશ કરવામાં આવ્યું છે. જે રીતે આપણે વાત કરીએ કે વિકસિત ભારત 2040 અમદાવાદ 2047 એને અનુરૂપ આ બજેટને પ્રયત્નો કરવામાં આવ્યો છે. અહીં આગળ જે આ વાત કરું તમને આ બજેટની અંદર તો માન્ય દેશના વડાપ્રધાનનું જે સ્વપ્ન છે કે ભાઈ આત્મનિર્ભર ભારત, તો જે પણ તમને બેગ આપવામાં આવી છે એ ગામડાના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી જૂટમાંથી બનાવેલી જે બેગ છે, અંદર જે પેપર આપવામાં આવે છે એ પણ આપણે વાત કરીએ કે એને જો તમે કોઈ જગ્યાએ નાખો તો એમાંથી પણ પ્લાન્ટનું જનરેશન થાય. એટલા માટે આપણે વાત કરીએ કે ગ્રીન એનર્જીને આપણે વાત કરીએ કે એક પેડ માટે નામ, જે માન્ય દેશના વડાપ્રધાનનું જે સ્વપ્ન હતું એનો અંદર પેન્સિલમાં પેનની અંદર એ ઉપયોગ કરવામાં આવ્યું છે. અને જે ઉપર QR સ્કેન આપ્યું છે તમને આ વાત કરીએ કે બેગ ઉપર અને બજેટ બુક ઉપર, તો એના પર તમે સ્કેન કરશો કે જે ડિજિટલ ઇન્ડિયાનું જે સપનું છે એ ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે તમે તરત જ સ્કેન કરતા જે બજેટ મેં રજૂ કર્યું છે એ ટોટલી એના પર આપણે જોવા મળશે. એટલે આપણે વાત કરીએ કે આ બજેટ આપણે વાત કરીએ કે સ્વચ્છ અમદાવાદ, આપણે વાત કરીએ કે આપણું અમદાવાદ સ્વચ્છ કઈ રીતે બને એને પ્રાધાન્ય આપતું અમદાવાદ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પાવરફુલ કરતું બજેટ આપવામાં આવેલું છે. તદુપરાંત આપણે વાત કરીએ કે આગામી ઓલિમ્પિક જ્યારે અમદાવાદ મહાનગરની અંદર જ્યારે થવાનો છે તો એના ઓલિમ્પિકના આધારે આપણે વાત કરીએ કે ખેલે ગુજરાત, ખેલે અમદાવાદ, સ્વસ્થ અમદાવાદ, અને આપણે વાત કરીએ કે કોરોના કાળ દરમિયાન જે ઓક્સિજનની જે તકલીફ પડી હતી
એનો એક જ ઉપાય છે કે આપણે વધારેમાં વધારે વૃક્ષારોપણ એટલે ગ્રીન અમદાવાદ, ગ્રીન કવર કઈ રીતે વધે એ માટે એના તમામ આપણે વાત કરીએ કે કામો આ બજેટની અંદર લેવામાં આવેલા છે. મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષે અનેક એવોર્ડો, જે આપણું તિલક ગાર્ડન છે એને પણ બેસ્ટ ગાર્ડનનો એવોર્ડ મળ્યો હતો. ગયા વર્ષે બાળકો છે એ બાળકોએ ચોકલેટ ખાઈ એ આપણે વાત કરીએ કે એનો પણ વર્લ્ડ રેકોર્ડ કરેલો હતો. તદુપરાંત ગઈ વખતે આપણે વાત કરીએ કે આપણું જે બુકે છે ફ્લાવર શોની, ગઈ વખતે ફ્લાવર વેલ હતી, દિવાલ હતી. આ વખતે આપણું જે ફ્લાવર બુકે એને પણ ગ્રીનીફ વર્લ્ડ ઓફ બુકમાં સતત 2 વર્ષે આપણે વાત કરીએ કે જેમ અમારે ટ્રિપલ એન્જિનની સરકાર, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકા, એમાં બીજા વર્ષે પણ અમે ગ્રીનીફ વર્લ્ડ ઓફ બુકમાં અમદાવાદ મહાનગરપાલિકાએ વૈશ્વિક કક્ષાએ પોતાનું આપણે વાત કરીએ કે સ્થાન મેળવ્યું છે. તદુપરાંત અમદાવાદ